કારણે દાંતીવાડામાં આ સ્થિતિ સર્જાઈ હતી। આ તરફ બનાસકાંઠામાં ઇકબાલગઢ એપીએમસી પણ બેટમાં ફેરવાયું છે। એપીએમસીમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન છે। બનાસકાંઠા એપીએમસીના દ્રશ્યો જ્યાં ગોડાઉન સુધી વરસાદી પાણી આવી ગયા હતા। શેડ નીચે પાણી ભરાતા વેપારીઓને નુકસાનની ભીતિ છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અહીંયા એપીએમસી પહોંચી હતી અને એક રિપોર્ટ બતાવવામાં આવ્યો। ઇકબાલગઢના દ્રશ્યો જ્યાં એપીએમસી સુધી પાણી પહોંચી ગયા હતા, જેના કારણે અહીંયાના વેપારીઓ પરેશાન। પાણી ભરાતા એપીએમસીને 25 લાખથી વધારે નુકસાનની શક્યતા વ્યક્ત થઈ રહી છે। વેપારીઓનું અનાજ પલળી જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે। અમીરગઢ તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે આ ઇકબાલગઢની જે એપીએમસી છે, એપીએમસીના ઢીચણસામાં પાણી ભરાયા છે। આ સિઝનમાં બીજી વખત એપીએમસીમાં પાણી ભરાયા છે। આ પાણી ભરાવાના કારણે અહીં વેપારીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે। જે વેપારીઓ જે પેઢીમાં પડેલો જે પાક છે એ પાક પણ પલળી ગયો છે, તેને લઈને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આપણી સાથે વેપારીઓ સાથે જોડાયેલા વેપારીઓ જોડે સીધી વાત કરીશું। શું કહેશો આ પાણી ભરાયા છે તેને લઈને? 2 તારીખના સાંજે 12 વાગ્યાથી વરસાદ ચાલુ થયો અને સવારે 7 વાગ્યા સુધી એક ધારો મુસળધાર વરસાદ ચાલુ થયો। અંદાજે 6 ઇંચ જેવો વરસાદ ચાલુ થવાથી અમે વારંવાર એલએનટી અને રોડ ઓથોરિટીને વારંવાર પાણીના નિકાલ માટે રજૂઆતો કરેલી છે, અરજીઓ આપેલી છે, પણ આ લોકોએ તંત્રએ કોઈ ધ્યાન ન આપવાથી ગંજમાં પ્લોટોની અંદર પાણી વળી ગયા છે અને પુષ્કળ ખેડૂતોને માલનું નુકસાન થયેલ છે। આ તો વેપારી જે કહેવાનું મને કે વારંવાર રજૂઆત કરવા છતાં કંઈ એનું પરિણામ આવતું નથી, જેને લઈને એપીએમસી જે નીચાણવાળા વિસ્તારમાં છે, જેને લઈને પાણીની દર વર્ષે દર ચોમાસા દરમિયાન સમસ્યા ઊભી થાય છે। તેનું કાયમી નિકાલ માટે વેપારીઓ માંગ કરીએ છીએ। આપણી સાથે બીજા પણ વેપારી જોડાયેલા સીધી વાત કરી તો અહીં જે પાણી ભરાયું છે તેને લઈને પાણી આજે વારંવાર ભરાઈ જાય છે અને અંદર પ્લોટના અંદર પાણી જવાથી મગફળી અને બધા બાજરીને બધા માલો ખૂબ જ ખરાબ થયા છે। અંદાજે કેટલું નુકસાન થયું? અંદાજે માર્કેટના અંદર 15 થી 20 લાખ રૂપિયા જેવું નુકસાન થયેલું છે વેપારીઓને। તમે અગાઉ કોઈને રજૂઆત કરી છે? પાણીની સમસ્યા કેમ થાય છે? રોડ ઓફિસ વારંવાર રજૂઆત એલએનટી વાળાને કરેલી છે અને બધું પાણીનો નિકાલ બદલે આગળ બી વાત થયેલી હતી, પણ કશું કોઈ એનો નિકાલ આવતો નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારનો નિર્ણય લેવાતો નથી, જેને લઈને જે ઇકબાલગઢ એપીએમસીના વેપારીઓ છે તે આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને તંત્ર સામે માંગ કરી રહ્યા છે કે આ સમસ્યાનો કાયમી નિકાલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે। રામલાલ મીણા, ગુજરાત ફર્સ્ટ,